માં એની દીકરીને કે બેટા કેમ રડે છે, સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. માણસ ગમે એવી મુસીબત માંથી પણ પસાર થઈ શકે છે વાલા. અચ્છા. બાકી એની ઘરવાળીએ પોતું કર્યું હોય ત્યાંથી નો પસાર થઈ શકે. સૂર્ય હંમેશા પૂર્વ માંથી નીકળે છે. ઠીક હે. પણ ચાંદાનું કાંઈ નક્કી નો કહેવાય કે ક્યાં બ્યુટી પાર્લર માંથી નીકળે. પત્ની પતિને કે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ, બાકી તમારી હારે તો નહીં જ. પતિ કે એમાં કૂતરાનો શું વાંક? અમુક લોકો કારણ વગર જ સારા લાગતા હોય છે, જેમ કે તમને લોકોને હું. જ્યારે તમે રોતા હોય ત્યારે કોઈ નથી જોતું, જ્યારે તમે ચિંતામાં હોય ત્યારે કોઈ નથી જોતું, જ્યારે તમે મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ નથી જોતું. પણ સાલું ક્યારેક એક છોકરીને લઈને ફરવા નીકળો, આખું ગામ જોવે. એક તો હું માસૂમ, ઉપરથી સીધો. મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી નો દે. પતિ પત્નીએ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ આપણને જેને લગ્ન નથી કર્યા ઈ દે છે. બોલો. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે. જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. બે બાયું વાતો કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા, એનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે. એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો. દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રે. ઓલો કે બનાવેલી નથી જોતી, એમનામ આપો. શેરીમાં પાડોશીઓ વચ્ચે જોર જોરથી બોલાચાલી થતી હતી. પછી તો ત્યાં જઈને બેયને સમજાવ્યા. પછી મારામારી ચાલુ થઈ. કેમ આટલા બધા ચૂપ છો? તમારી પ્રેમિકા રાખડી બાંધી ગઈ કે હું? પત્ની પતિને કહે તમે મારી યારે સગાઈ ને લગ્ન વચ્ચે જે સમયગાળો હતો એમાં કેવો સરસ વ્યવહાર કરતા, એવું કરો તો ગમે. ઓલાએ પત્ની નું બાવડું પકડી અને કારમાં બેહાડી દીધી. પિક્ચર બતાવ્યું, નાસ્તા પાણી કરાવ્યા, આઈસ્ક્રીમ ખવડાવી, સસરાને ઘરે મૂકી આવ્યો. એક સગાની ઘરે ગયો. મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દો. પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે. ઓલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં. પત્ની કે શર્ટ જ મસ્ત લાગે, બાકી મોઢું તો કૂતરા જેવું લાગે. વિદેશમાં છોકરાઓ ફર્સ્ટ લેવલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, ગ્રોક એઆઈ બનાવે, ચેટ જીપીટી બનાવે. અને અહીંયા આપણે અમુક નંગ સૈયારા જોઈ અને ભેકડા તાણે. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હું ગમી ગયો. ઓલો કે ઈ હું નો માનું. કઠોળ ખાવાનો એક મોટો ફાયદો ઈ છે કે એમાં શાક સુધારવું ન પડે. ખબર નઈ આ લોકો રાતના 2 વાગ્યા સુધી કેવી રીતે જાગી લે છે. મને તો 1:45 થાય ત્યાં તો નીંદર આવવા માંડે. આમાં શું છે કે લગ્ન પેલા જે માંડ માંડ બોલતી હોય ને, એ લગ્ન પછી માર ફાડ બોલવા માંડે. અંગ્રેજી નો પીરિયડ ચાલુ થયો અને એક છોકરો મોડો પહોંચ્યો. સાહેબ કે વાય આર યુ સો લેટ? ઓલો કે એમાં એવું છે ને સાહેબ. સાહેબ કે ભાઈ ઇંગ્લિશ માં વાત કર. ઓલો કે માય કાર ઇઝ ફસિંગ ઇન કીચડ, નો હીલિંગ નો ડુલિંગ, ઓનલી ભુર ભુર કરિંગ. જિંદગીમાં 2 વાત ખાસ ધ્યાન રાખજો. એમાંથી એક વાત હું કાલે કહીશ, એક વાત પરમ દિવસે કહીશ, અને વધારે પૂછશો તો એકોય નહીં કહું. લવ કરીને લપેટાયો તું પ્રેમની ઝાડમાં, હવે અકળાય છે સાનો. આ નાનો આમ તો વાળ જોઈ દાળમાં, હા જમી લે છાનમાનો. અમુક જગ્યાએ વરસાદને પ્રેમિકાની જેમ વરસવાનું કીધું તું અને ઘરવાળીની જેમ તૂટી પડ્યો. મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી.
આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ, પણ ગુજરાતીના અહક રોગની દવા એ વિજ્ઞાન નહીં શોધી શકે. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય. અચ્છા. કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. ગણિતમાં XYZ એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું. મોબાઈલ ની સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે, પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દે એવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાએ તો દાંત વાળ્યો છો. એક ભાઈ છોકરી જોવા ગયા, છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. અચ્છા. તો લાગે કઈ વાંધો નહીં, તો રિસેસ માં આવશું. ક અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ, પણ ગોરા કરવાની ક્રીમ ની વાત જ કઈક અલગ છે. મને સૌથી વધારે ઇજ્જત તો કબાટના કપડા આપે છે. જ્યારે પણ કબાટ ખોલું છું 2-4 કપડા સીધા પગમાં પડી જાય. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. મહેરબાની કરી અને પત્નીથી ખોટું ન બોલો સાહેબ, કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય. ખભા ઉપર હાથ મૂકે અને મન હળવું થાય ઈ ભાઈબંધ, અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચું વળવું થાય ઈ ગર્લફ્રેન્ડ. એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. અચ્છા. કોઈ ઉંમરલાયક ધ્યાનમાં હોય તો કેજો. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. એઠું ખાવાથી પ્રેમ વધે, એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના US માં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે. મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે, એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ. થેન્ક યુ. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે, નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ. પતિ બનીને એટલું હરકપદુડું ન થાવું કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી. એક ભાઈ લગ્નમાં અનોખો રિવાજ જોવા મળ્યો. લગ્નમાં 1 કલાકની રિસેસ પાડી અને હવની ઘરે જઈને જમી આવવાનું. વાંઢાઓનું એક ટેન્શન ઈ હોય કે લગ્ન નથી થતા, અને બીજું ટેન્શન ઈ હોય કે હગાઈ નથી થતી. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપ નું માને એમ નથી. માણસોના ડોક્ટર છે, પ્રાણીઓના ડોક્ટર છે. હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઉભી હોત. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી.